નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એનએમએમએસની એક્ઝામમાં વિભાગ એની અંદર જે તાર્કિક ક્રમ પ્રકરણ 7 તાર્કિક ક્રમ છે એમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો છે તાર્કિક ક્રમના, બરોબર, એનું સોલ્યુશન જોવાનું છે. તો જોઈએ, એમાં સૂચના ઉપર આપેલી છે કે નીચે આપેલા વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. બરોબર, 2018માં પૂછાયેલો પ્રશ્ન છે આ. બરોબર, તો અહીંયા વિકલ્પો આપેલા છે ને આપણે શું કરવાનું છે? વિકલ્પોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. વિકલ્પો શું આપેલા? પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો. તો આ 5 વિકલ્પો છે. બરોબર, એને તાર્કિક ક્રમમાં ગોઠવવાનો. ચડતો ક્રમ કરો પણ તાર્કિક ચડતો ક્રમ. બરોબર, તો શું થાય? તો કે જો આ આપણે શબ્દો, આ બધા જે 5 વિકલ્પો આપ્યા છે ને એ જોવો શાંતિથી. તો પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો. તો સૌથી પહેલા શબ્દ આવે. આમાં શબ્દો ભેગા થાય અને શું થાય? તો કે એક વાક્ય બને. એટલે સૌથી પહેલા આવે 2 નંબર શબ્દ, ત્યાર પછી આવે 3 વાક્ય. બરોબર, અને વાક્ય ભેગા થાય અને ફકરો બને એક. એટલે પછી આવે 5 વાક્યો ભેગા થઈ અને ફકરો બને. આગળ ફકરાઓ ભેગા થઈ અને પાઠ બને, અને પાઠ ભેગા થાય એટલે એક આખું પુસ્તક બને. એટલે આ ક્રમ થયો એ તાર્કિક ચડતો ક્રમ થયો. તો તાર્કિક ચડતો ક્રમ કે તો આવી રીતે ચડતો ક્રમ. જો તાર્કિક ઉતરતો ક્રમ કે તો શું કરવાનું? તો કે સૌથી પહેલા કોણ આવશે? પુસ્તક, ત્યાર પછી આમાં આવે તો કે પાઠ, પછી આવે ફકરો એટલે 5, ત્યાર પછી આવે વાક્ય અને છેલ્લે આવે શબ્દ. બરોબર, તો હવે તમે તાર્કિક ચડતો ક્રમ, તાર્કિક ઉતરતો ક્રમ આ ખબર પડી ગઈ હશે. આપણે અહીંયા ચડતો ક્રમ જ કીધો છે. એટલે આ વિકલ્પ કયો છે એ જોવાનો. 2, 3, 5, 1 અને 4. તો 2, 3, 5, 1, 4 છે વિકલ્પ બી. તો વિકલ્પ બી આપણો જવાબ થયો અહીંયા. બરોબર, આગળ જોવી. ત્યાર પછી છે કોલ લેટર, આવેદન, વિજ્ઞાપન, રૂબરૂ, સમાલાપ, નિમણૂક આદેશ. આને આપણે તાર્કિક ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલા વિજ્ઞાપન આવે. વિજ્ઞાપન 3. બરોબર, ત્યાર પછી શું આવશે? તો કે પછી જે છે એ આવશે આવેદન. અહીંયા બરોબર, આવેદન. હવે તમે જો વિકલ્પ જોવો તો 3 આમાં નથી, પહેલું 3 આમાંય નથી, 2 વિકલ્પ તો આમ નામ ગયા. ત્યાર પછી 3 પછી 2 છે તો 3 પછી 1 છે આની અંદર. તો વિકલ્પ સી વયો ગયો, વિકલ્પ ડી જવાબ થઈ ગયો, સીધો જવાબ. બરોબર, ચાલો. વિજ્ઞાપન, ત્યારબાદ આવેદન, પછી છે કોલ લેટર, પછી છે ચોથા નંબરે આ રૂબરૂ સમાલાપ આખું છે, અને છે 5 નંબરે નિમણૂક આદેશ. બરોબર, 2018માં પૂછાયેલો પ્રશ્ન છે આ. વિકલ્પ ડી એ આનો જવાબ થશે. આગળ લાકડું, પુસ્તક, કારખાનું, કાગળ અને 5મું છે છાપવું. બરોબર, તો પહેલાં આવશે 1 નંબર લાકડું, ત્યારબાદ કારખાનું 3, પછી આવશે કાગળ 4, છાપવું 5 અને છેલ્લે છે પુસ્તક. તો 1, 3, 4, 5 અને 2. 1, 3, 4, 5, 2 વિકલ્પ એ છે. તો વિકલ્પ એ એનો જવાબ થાય. આગળ જોવી. ત્યાર પછી છે મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. ચડતો ક્રમ જ છે અહીંયા, તાર્કિક ચડતો ક્રમ. તો સૌથી પહેલા અહીંયા કોણ આવશે? તો કે સરપંચ આવે. ત્યારબાદ એનાથી મોટા અહીંયા આવશે મેયર પહેલું, પછી આવે મુખ્યમંત્રી, પછી પ્રધાનમંત્રી અને છેલ્લે આવે રાષ્ટ્રપતિ. 2, 1, 3, 4, 5 વિકલ્પ બી એ આનો જવાબ થયો. બરોબર, ચાલો હવે જોઈએ. ત્યાર પછી તો આપેલા છે વિકલ્પો અહીંયા મીટર, મિલીમીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને ફૂટ. તો આપણે અહીંયા જોઈ ચડતા ક્રમમાં મેળવવાનું છે. તો સૌથી પહેલા આવશે મિલીમીટર એટલે 2. ત્યાર પછી જો અહીંયા વિકલ્પો જોવો તો વિકલ્પ એ અને વિકલ્પ બી એમ નામ કેન્સલ થઈ જશે. સી અને ડી માંથી કોઈ એક જવાબ હશે. આગળ વધવી. મિલીમીટર, એનથી પછી મોટું આવશે અહીંયા સેન્ટીમીટર એટલે 2 પછી આવશે 4. બરોબર, બંનેમાં છે. આગળ હવે મીટર, કિલોમીટર અને ફૂટ છે તો શું આવશે? અહીંયા પહેલાં ફૂટ આવશે એટલે 5,
તો 2 4 5 વાળો વિકલ્પ કયો છે? વિકલ્પ સી. ત્યાર પછી શું આવે? તો કે ત્યાર પછી આવશે મીટર 1 અને છેલ્લે કિલોમીટર એટલે 3. 2 4 5 1 3 એટલે વિકલ્પ સી આનો જવાબ થશે. આગળ જોવી, વૃદ્ધ, બાળક, કુમાર, યુવાન અને શિશુ, બરોબર 2018માં પૂછાણો હતો. હવે આને તાર્કિક, જો ઉપર જે સૂચના છે એ હવે સૂચના જે આપી છે એ તમે જુઓ તો શું છે? ઉતરતા ક્રમમાં મેળવવાનું છે. ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે. તો ઉતરતો તાર્કિક ક્રમ આ મેં તમને પહેલા જ સમજાવી દીધો, બરોબર. અને ચડતો તાર્કિક ક્રમ એના તો દાખલા આપણે જોયા. અહીંયા છે વૃદ્ધ, બાળક, કુમાર, યુવાન અને શિશુ. આમાં સૌથી મોટું કોને છે? તો કે વૃદ્ધ છે, બરોબર. એટલે પહેલા આવશે 1. ઉતરતો તાર્કિક ક્રમ એની અંદર પહેલા આવશે વૃદ્ધ એટલે 1 નંબર. હવે જે વધ્યો બાળક, કુમાર, યુવાન અને શિશુ, તો કોણ આવશે? યુવાન એટલે હવે આવશે 4. ત્યાર પછી બાળક, કુમાર અને શિશુ, તો આવે કુમાર એટલે 3. પછી આવે બાળક 2 અને અહીંયા આવે છેલ્લે શિશુ એટલે 5. તો ઉતરતો તાર્કિક ક્રમ શું થયો? 1 4 3 2 અને 5. 1 4 3 1 4 3 2 અને 5 છે વિકલ્પ એ. તો એનો જવાબ થશે, બરોબર. આગળ જોઈ, ત્યાર પછી છે ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ. વજનો અહીંયા આપેલા છે, માપ 2018માં પૂછાયેલો છે. આપણે ઉતરતો ક્રમ અહીંયા લખવાનો છે, તાર્કિક ઉતરતો ક્રમ. તો સૌથી મોટું અહીંયા શું થશે? તો કે ટન એટલે 3 નંબર પહેલા આવશે. ત્યાર પછી ક્વિન્ટલ એટલે 1 આવશે. ત્યાર પછી આવે કિલોગ્રામ એટલે 4 નંબર. પછી ગ્રામ એટલે 2 નંબર. છેલ્લે આવે મિલીગ્રામ એટલે 5 નંબર. તો 3 1 4 2 5. 3 1 4 2 5 વિકલ્પ સી આનો જવાબ થાય, બરોબર. આગળ જોવી, ત્યાર પછી છે પુત્ર, દાદા, પિતા, પૌત્ર અને પરદાદા. તો અહીંયા સૌથી પહેલા કોણ આવશે? આપણે જો ઉતરતો તાર્કિક ક્રમ છે, બરોબર. એટલે પરદાદા પહેલા આવશે 5. ત્યાર પછી હવે જે વિકલ્પમાં 5 નથી એ વિકલ્પો કેન્સલ થઈ જાય. હવે છે પુત્ર, દાદા, પિતા અને પૌત્ર, તો આવશે દાદા, બરોબર. ઉતરતો ક્રમ લખવાનો એટલે હવે જે વધે એમાં સૌથી મોટું કોણ હશે એ જોવાનું. 5 પછી આવે 2. પછી આગળ પિતા, પૌત્ર, પુત્ર, તો આવે પિતા 3 નંબર. 5 2 3 વાળો વિકલ્પ ડી છે એટલે વિકલ્પ ડી જવાબ થાય. પછી કોણ આવે? તો કે પુત્ર અને છેલ્લે આવે પૌત્ર. 5 2 3 1 4 જવાબ એટલે વિકલ્પ ડી આપણો જવાબ થયો. આગળ જોવી, ગામ, દેશ, તાલુકો, રાજ્ય અને જિલ્લો. હવે તો તમને આવડે, બરોબર. એ ઉતરતા ક્રમમાં સૌથી મોટું કોણ છે? તો કે દેશ એટલે 2 નંબર આવે પહેલા એટલે વિકલ્પ એ વયો જાય. ત્યાર પછી આગળ ગામ, તાલુકો, રાજ્ય અને જિલ્લો, તો કોણ આવે પછી મોટું એમાં? તો કે રાજ્ય. તો 2 પછી 4 આવશે. આગળ તાલુકો, જિલ્લો અને ગામ, તો જિલ્લો મોટો આવશે એટલે 2 4 પછી આવશે 5, બરોબર. અને 2 4 પછી 5 વાળો વિકલ્પ એક જ વધ્યો છે બી, તો એ જવાબ થયો. પછી તાલુકો આવશે અને છેલ્લે આવે ગામ. 2 4 5 3 1 એટલે વિકલ્પ બી જવાબ. આગળ જોવી, 1000, લાખ, કરોડ, 10 લાખ અને 10,000. અહીંયા ઉતરતો ક્રમ છે એટલે સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા આમાંથી કોને છે? 1000, લાખ, કરોડ, 10 લાખ કે 10,000. તો કરોડ એ મોટી સંખ્યા હોય એટલે 3 આવશે પહેલા, બરોબર. વિકલ્પ બી કેન્સલ થઈ ગયો. આગળ 10 લાખ આવશે એટલે 3 પછી શું આવશે? તો કે 4 આવશે. હજી આગળ જોવી તો હવે વધ્યું છે 1000, લાખ અને 10,000. તો કોણ આવશે? તો કે લાખ. તો 3 4 પછી આવશે 2 એટલે વિકલ્પ ડી વયો જાય. 3 4 પછી 1 આપેલો છે. હવે આગળ શું વધ્યું છે? લાખ આવી ગયા એટલે આવી ગયા. હવે 2 વધ્યા. 1000 અને 10,000 તો કોણ મોટું છે? 5મા નંબરનું મોટું છે અને છેલ્લે આવશે 1000. તો 3 4 2 5 અને 1
3 4 2 5 અને 1 છે વિકલ્પ સી, બરોબર।